તો આવી રીતે સમાસ કરી નાખો દ્વિહાયન. હવે આગળ જે લખેલું હતું આપણે વાંચ્યું કે આની અંદર દામાંતે ડાપ પ્રતિષેધયો પ્રાપ્તયો હાયનાંતે તાપી પ્રાપ્તિ વચનમાં તાપ પ્રાપ્ત કરીએ. કેમ તો હાયનો શબ્દ કેવો છે? પદન છે. કેવો છે? પદન છે. એટલા માટે અહીંયા શું કરી નાખો અને દાનો હાયનાંતા ચેનાથી કરી નાખો ગીત દિયે ગીતનો ઈ દિયે અનુલોપ કરી નાખો દ્વિહાયની બાળા 2 વર્ષીયા દ્વિવર્ષીયા બાળા. ત્રિચતુર્ભ્યામ હાયનસ્ય અણત્વમ વાચ્યમ. ત્રિ અથવા ચતુર શબ્દ પૂર્વક હાયન શબ્દ હોય તો હાયન શબ્દના નના સ્થાનમાં વયોવાચકસ્ય એવ હાયનસ્ય ગીપણત્વમ ચ ઇષ્યતે. એટલા માટે આગળ કહે છે વયોવાચક હોય, વયોવાચક હોય, ઉંમરવાચક હોય તો જ હાયન શબ્દથી ગીપ અને અણત્વ. ગીપ કોનાથી થાય તો કે દામો હાયનાંતાચ અને અણત્વ કોના થાય તો કે ત્રિચતુર્ભ્યામ હાયનસ્ય અણત્વમ વાચ્ય. એટલા માટે વયોવાચક હોય તો જ એક સૂત્ર ને એક વાર્તિક આ બંને કાર્ય કરે. સૂત્ર કરે ગીપ કરે અને વાર્તિક શું કરે? અણત્વ કરે. જેવી રીતે જો ત્રિહાયની છે. શું છે? ત્રિહાયની કહેવામાં ત્રિહાયની છે. શું છે? ત્રિહાયની ચતુર્હાયની વસાવી બધું જવાનું બધામાં થોડું મન થઈ ગયું. આની અંદર તમને માતા પિતા હોય આપણને ખાલી હાલતા શીખવાડે, દોડતા શીખવાડે, પણ જ્યાં સુધી દોડવું હોય ત્યાં સુધી મા બાપ દોડવાનું નથી. એવી રીતે કોઈ પણ શાસ્ત્રકાર હોય ખાલી એક તમને શીખવાડે, બધું ન શીખવાડે. શુદ્ધિ પાસે એક કરી નાખ્યું એટલે શુદ્ધિ પાસે શીખવાડ્યું એટલે શુદ્ધિના એના સ્થાનમાં ય થાય એવું થોડું છે. કોઈ પણ એના સ્થાનમાં ય થાય. ઉપેન્દ્રમાં આજગુણ લગાડ્યું અવતાય. ઉપેન્દ્ર સિવાય જ્યાં જ્યાં હોય ત્યાં થાય. કૃષ્ણ એકત્વમ કૃષ્ણ વત્તા એકત્વમ. કૃષ્ણ હોય ત્યાં જ ઓ અને પછી એકત્વનું એ હોય તો વૃદ્ધિ થાય. આવું થોડું છે. એક આપણે દિશા બદલાય તમે મહિલા જાઓ તમારું લક્ષ્ય આગળ છે, બસ એવું થોડુંક શીખવાડી દે. પછી નિર્ણય તો આપણે કરવાનો હોય ને આગળ. એટલા માટે અહીંયા કહે છે કે ત્રિહાયની શું છે? ત્રિહાયની ત્રિહાયનાની યસ્યાસા. ત્રિ અગ્રેજસ હાયનો અગ્રેજસ. અને તમને બધા કોનું છે? 3 વર્ષ મારા નથી, તમારા નથી. કેમ તો કે તમે વ્યાકરણ ભણો છો. વ્યાકરણ 3 વર્ષનો કોઈ પણ ન ભણે. કંઈક પણ વિશેષણ કરી નાખીએ આગળ, પણ એવું ન બન્યા. એટલે અનેક અન્ય પદ પ્રધાનો હોય એને કહેવામાં આવે બહુવ્રીહી. એટલા માટે અનેક અન્ય બધા તે સમાસ કરી નાખો. સમાસ કર્યા પછી પ્રાતિપદિક સંજ્ઞા કરી નાખો અને પછી કરી નાખો સુકો ધાતુ પ્રાતિપદિક બે જસનો લોપ કરી નાખો. પ્રાતિપદિક સંજ્ઞા કરીને શું લઈ લો. હવે છે આનાથી દામો હાયનાંતાચ એનાથી કરી નાખો ગીપ. ગીપનું ઈ દે ત્રિહાયની. હવે અહીંયા અટકુપમ નહીં લાગે, બાકી નિમિત્ત બધું છે. જો આગળ જોવો આ મૂકી જન્મ રીતે કરી નાખો. ર પછી ઈ હ આ ય અ અને ન. બસ આવી ર પછી બધું છે. પણ સમાન પદ નથી એટલું યાદ રાખવાનું. સમાન પદ હોય ત્યાં અટકુપમ લાગે, ત્યાં લાગે. સમાન પદ હોય ત્યાં લાગે. એવી રીતે આગળનું રૂપ છે ચતુર્હાયની. ચત્વારી હાયના હાયનાની યસ્યાસા. ચત્વારી હાયનાની યસ્યાસા કીધો. ચતુર્હાયની બાલા. અને પછી આગળ કહે છે કે વયસઃ અન્યત્ર ત્રિહાયના અને ચતુર્હાયના શાળા. એટલા માટે અહીંયા
હા ન હોવાથી અહીંયા નહીં થાય. પછી આવી જાય નિત્યમ સંજ્ઞા છંદસો. સંજ્ઞા એટલે નામ ને છંદસ એટલે વેદ. છંદમાં વૃત્તમ ને એવું ઘણું બધું ભણી ગયા આગળ. કારણ કે અથવા મને છંદ એટલે વેદમાં જો અનંત શબ્દ હોય અનંતમાં હોય એવું કોઈ પણ બહુરીહી કેવો હોય ઉબધાલોપી ન બહુરીએ હે. ઉબધાલોપી બહુરી અનંત શબ્દ હોય તો ગીપ થાય. જેવી રીતે સુરાગ્નિ નગરી કયો જાય સુરાગ્નિ નગરી. હાલો આપણે જોતા સુરાગ્નિ નગરી શોભના. હાલો અહીંયા રો છે એટલે નથી કરતો. રાજાનો યસ્યાંસા કોના જાય યસ્યામ નગરી આપણે વિચાર. યસ્યામ એટલે નગરિયા. જે નગરીમાં અનેક રહ્યા મને આવી જાય અથવા શોભન રાજા યસ્યાંસા. જે કંઈ મૂકો એ તમારે જે અર્થ કરવો તે થઈ શકે આગળ. જે અર્થ તમારે કરવો એ પ્રમાણે રૂપ બની શકે આગળ. એની અંદર બીજો કોઈ પણ નથી આગળ. એટલા માટે અહીંયા આવી રીતે મૂકી દેવાનું સુરાજન. અગ્રે શું આવી ગયું પછી ગીપ કરી નાખવાનું. કોનાથી પ્રાપ્ત કરીએ સુરાજન છે ઓનો બહુરીએ એનો બાદ કરીને ડાબુ ભાભ્યામ ડાબ દઈએ એનો બાદ કરે ઋણને ભોગી ડાબુ ભાભ્યામ ને પછી અહીંયા આવી જશે નિત્યમ સંજ્ઞા છંદસો એનાથી થઈ જશે ગીપ. કેમ તો અનુલોપ થવાનું છે. કોનો અનુલોપ? શ્રી રાજન. અગ્રે શું ને ગીપ થઈ ગયું. બસ જમાથી અનુલોપ થઈ જાય. કોનાથી અનુલોપ નાના સમય કરવા કોનાથી સ્તોહો સ્તુનાસ્તુ કોના થાય સ્તોહો સ્તુનાસ્તુ કોનાથી સ્તોહો સ્તુનાસ્તુ કીધો અને જયંત ના તો સુરાગ્નિ અને અન્યત્ર પૂર્વેણ વિકલ્પ એવ વેદે તુ શતમ મૂર્ધન યસ્યાસા. શતમ મૂર્ધાન યસ્યાસા શતમ મૂર્ધની. મૂર્ધન શબ્દ છે તો આવી રીતે કરી નાખવાનું આગળ. એટલે પછી આવી જાય કેવલ મામક ભાગદેય પાપ અપર સમાન આર્યકૃત સુમંગલ અને ભેષજ. આ 9 શબ્દ છે. કેવલ મમક ભાગદેય પાપ અપર સમાન આર્યકૃત સુમંગલ અને ભેષજ. એભ્યો નવભ્યો નિત્યમ ગીપ્સ્યાત સંજ્ઞા અથવા છંદસો. બસ મૂકી દેવાનું. અથો તો ઇન્દ્ર કેવલી વિષહ. બસ આ કોઈ મંત્ર છે એટલે કેવલ શબ્દ છે એટલા માટે આનાથી ગીપ થઈ જશે અને અનુલોપ થઈ જશે આગળ. મામકી તનુ તનુ હું આવું કેમ બની ગયા. મામકા શબ્દ છે. મામકા પાંડવ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાસ્યવ મામકા. કેમ આવ્યું છે કે પાંડવા છે. મામકમ શરીરમ મામકી તનુ મામકમ ધનમ. તો આનાથી ગીપ કરી નાખવાનું. એવી રીતે ભાગધેય ભાગધેયી પાપી. પાપો હમ પાપ કર્મા હમ જેનું વિશેષણ કોઈ પ્રમાણ થઈ શકે. અને પછી આવી જાય અપરી સમાની મૂકી દે. આર્યકૃત આર્યકૃતિ સુમંગલ સુમંગલી ભેષજો માંથી ભેષજી. અન્યત્ર જ્યાં સંજ્ઞા અથવા વેદ અર્થ નહીં હોય ત્યાં કેવલા મામક ગ્રહણમ નિયમાર્થમ અનંતત્વાદ એવ સિદ્ધે તેન લોકે અસંજ્ઞાયામ મામિકા. મામ આવી રીતે આગળ જે આપણે ભણી ગયા આગળ અંતર્વત પતિવતો હો નુક. એતયો સ્ત્રીયામ નુક્ષેત. અંતર્વત શબ્દ હોય અથવા પતિવત શબ્દ હોય તેને નુક આગમ થાય. શું થાય? અને નુક થાય તો ઋણ
અંતમાં આવી જાય, આદ્યંતો ટકિતો તો પછી આવે છે. તો જેવી રીતે અહીંયા કેમ કે અંતર્વત પતિવતનનો એતયો હસ્તિયામ નુક્ષ્યાત આ બંને શબ્દો હોય તેને નુકાગમ થાય. અને ઋણ્ય ભયોગી ગર્ભિણીયામ જીવત ભરતુકાયામ ચ પ્રકૃતિ ભાવો નિપાત્ય તે ગર્ભિણી હોય અથવા જીવત ભરતા જેનો પતિ જીવિત હોય આવો અર્થ હોય તો પ્રકૃતિ ભાગ નિપાતન થાય તત્ર અન્યતરસ્યામ ગર્ભ અંતઃ અસ્તિ ય અસ્યામ ગર્ભ ઇતિ વિગ્રહે અંતઃ શબ્દસ્ય અધિકરણ શક્તિ પ્રધાનતયા અસ્તિ સમાનાધિકરણ્ય અભાવાત અપ્રાપ્તોપી અપ્રાપ્તઃ મતુપ અનેન સૂત્ર નિપાત્યતે. અંતઃ નામ અંદર, ગર્ભ જેને છે તે, તો અને મનો હો પણ થઈ જાય તો મૂકી દો. અંતર શબ્દ છે, અંતર મતુપ, મતુપના મનાસાના આનાથી થઈ જશે તો અંતર્વત શબ્દથી મૂકી દેવાનો. અંતર્વત નુકાગમ થઈ જાય. પ્રાતિપદિક સંજ્ઞા બધું કરી નાખવાનું. અંતર્વત અગ્રના અગ્ર શું તો છે. અને હવે આનાથી જે અહીંયા નુકાગમ થયો અનુબંધ લખ્યો અને આનાથી કરી નાખવાનું સીધે સીધું ઋણ્યભ્યો ગીત અંતર્વતની એવી તે પતિવતની પ્રત્યુદાહરણ અંતઃ અસ્તિ અસ્યામ શાલાયામ ઘટઃ પતિમતી પૃથ્વી આવી. પતિ શબ્દ હોય તો ન અંતાદેશ થાય ત્યારે યજ્ઞ સંયોગ, યજ્ઞનો સંયોગ હોય તો પતિ શબ્દ હોય તો પતિ શબ્દને શું થાય? ન થાય. જે રીતે આમાં છે જ પતિ શબ્દસ્ય નકારાદેશ સ્યાદ યજ્ઞેન સંબંધે, એટલા માટે છે. કારણ કે જેવી રીતે આપણે સૌ ભણી ગયા છીએ કે કોઈ પણ ધાર્મિક કાર્યની પૂર્ણતા પત્ની વગર શક્ય નથી. પત્ની વગર શક્ય નથી. કારણ કે શરીરના આપણે જે કંઈ બે ભાગ માનીએ છીએ, જમણો ભાગ પુરુષનો છે, ડાબો ભાગ સ્ત્રીનો છે, તો અડધું કદાચ પુણ્ય મળ્યા તો મારો વિચાર છે. નકર તો સીતાજીને નિર્વાસિત કર્યા પછી જે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો એમાં સોનાની મૂર્તિ કરીને સીતાજીને બેસાડ્યા હતા. આવું તો આપણે સૌ જાણીએ છીએ. આ ત્રેતાયુગની કથા છે, ભગવાન શ્રી રામની કથા છે. એટલા માટે આવી ત્યાં કરી નાખવાનું. વશિષ્ઠસ્ય પત્ની, પતિ શબ્દ છે, સ્ત્રીત્વ વિવક્ષામાં શું લઈ ગયો એના સ્થાનમાં જે આનાથી ન કરી નાખો. પતિ છે, અગ્રે શું છે? પત્યુર્ન યજ્ઞ સંયોગે અગ્રે શું છે? અને રૂપને યોગિત કરી નાખો. હાલો પત્ની, વશિષ્ઠસ્ય પત્ની કે તત્ અર્થ થાય તત્કર્તૃક યજ્ઞસ્ય ફલસ્ય ભોક્ત્રી મૂકી દેવાના. કારણ કે ભોક્તા એ વિશિષ્ટ છે, ભોક્ત્રી કોણ છે? બંને યજ્ઞના ફળને ભોગનારા છે. દંપત્યો સહ અધિકારાત, આવું શાસ્ત્ર વચન છે. દંપતિ, જંપતિ, પતિ પત્ની આવી રીતે હોવાથી એવી રીતે થાય. અને વિભાષા સપૂર્વસ્ય, સ એટલે જે પતિ શબ્દની પૂર્વમાં કંઈ પણ હોય તો પતિ શબ્દાંતસ્ય સપૂર્વસ્ય સપૂર્વસ્ય પતિ શબ્દાંતસ્ય પ્રાતિપદિકસ્ય નો વા સ્યા ન વિકલ્પથી થાય. એટલે ગૃહસ્ય પતિ ગૃહપતિ થાય ને ગૃહપત્ની થાય. એટલે ગૃહપતિ પુલ્લિંગી છે કે સ્ત્રીલિંગ છે વિચાર કરજો. આવો અર્થ કરશો તો ગૃહપત્ની પણ થાય. કેમ તો એના સ્થાનમાં ન થઈ જાય, દૂરને વિપરીત થઈ જાય. ગૃહપત્ની પણ થાય ને ગૃહપતિ પણ થાય.
બે થઈ શકે ને આગળ. તો જેવી રીતે આમાં ગૃહસ્ય પતિ ગૃહપત્ની બે બની જાય. અનુપસર્જનસ્ય ઇતિ ઇહ ઉત્તરાર્થમ અનુવૃત્તમપી ન પત્યુ વિશેષણમ કિંતુ તદંતસ્ય. કારણ કે અનુપસર્જનસ્ય જે આપણે અહીંથી ચાલુ કર્યું એટલા માટે તિધાણય એની પેલા જે હતું આગળમાં તિધાણયની પેલા જે હતું આગળ જે આગળના જે સૂત્રો છે અનુપસર્જન મુખ્ય અર્થ હોય તો જ તિધાણયથી લઈને જે સૂત્રો છે યુનસ્થી સૂત્રો જે સૂત્રો છે એ પોતપોતાનો પ્રત્યય કરશે. એટલા માટે કહે છે કે એની અંદર અનુપસર્જનસ્ય ઇતિ ઇહ ઉત્તરાર્થમ અનુવૃત્તમ અપી ન પત્યુ વિશેષણમ કિંતુ તદંતસ્ય. પણ પતિ અંતમાં હોતું છે. તેન બહુર્યો અપી એટલા દૃઢ પતિ યસ્યાસા. દૃઢ પત્ની અને દૃઢ પતિ બે બની છે. અને વૃષલ ઇવ પતિ યસ્યાસા વૃષલ પત્ની અને વૃષલ પતિ બે બની જાય. અથ વૃષલસ્ય પત્ની ઇતિ યસ્તે કથમ ઇતિ ચેત તો કે પત્ની ઇવ પત્ની ઇતિ ઉપચાર. એના જેવી પત્ની વૃષલસ્ય પત્ની ઇવ પત્ની યસ્યાસા મૂકી દો. આચાર કિબંધાત કર્તરી કિબ. કારણ કે આચાર અર્થમાં કિબ પ્રત્યે પણ થઈ જાય કે સનાજન ધાતવ થઈ જાય એના જેવું આચરણ કરનારું. એટલે અસ્મિન ચ પક્ષે એવી રીતે બની જશે પત્ની યવ. કારણ કે ત્યાં ધાતુ હોવાથી અચિષ્ણુ ધાતુ ગુરુવામ વિના અંગ આદેશ થઈ જશે. અને જ્યાં આચાર અર્થમાં ધાતુત્વ નહીં આવે ને પણ ચેમ થઈ જાય છે. પત્ની પત્નીઓ પત્ન્યા અને પત્નીયૌ પત્નીય ઇતિ ઇયં વિશેષ સપૂર્વસ્ય કિમ ગવામ પતિ સ્ત્રી. બસ આમાં કંઈ નથી એટલા માટે ન થાય. અને નિત્યમ સપત્ન્યાદિષુ સમાન પતિ યસ્યાસા. પૂર્વ વિકલ્પોપવાદ સમાનસ્ય સ્વભાવો નિપાત્યતે. એટલે સમાન પતિ યસ્યાસા સપત્ન્યાદિ હોય તો સમાનના સના સ્થાનમાં શું થાય? સમાનના સ્થાનમાં સ આદેશ થાય. સમાન પતિ યસ્યાસા સપત્ની એક પતિ યસ્યાસા વીર પતિ કે વીરા પતય. જે તમે અર્થ કરો એ તમારી બધા રાખી આગળ એ તમારી બુદ્ધિ આગળ. અને પછી આવી જાય પૂતક્રતો ઐચ. પૂતક્રતુ શબ્દીયમ ત્રિસૂત્રી પુણ્યોગે એ વૈશ્યતે. આગળના જે ત્રણ સૂત્ર છે એ પુણ્યોગમાં એટલે જે શબ્દ પુલ્લિંગમાં હાલતો હોય એનો એ શબ્દ સ્ત્રીલિંગમાં હોય. આ પુણ્યોગ બસ બીજું કંઈ નથી. પુંવત ભાષિત્યો પુણ્યોગીઓ એટલે પુણ્યોગા રાખે એમ આગળ આવશે. પૂતક્રતુ શબ્દ હોય તો એને એકાર અંતાદેશ થાય. પૂતક્રતો હો સ્ત્રી મૂકી દેવાનું. હાલો પૂતક્રતાઈ શું બની જાય? પૂતક્રતાઈ બનાવવાનું છે. પૂતક્રતાઈ. પૂતક્રતુ શબ્દ છે ને આનાથી શું થઈ જશે? શું જેવી રીતે અર્થ કર્યો પૂતાહ ક્રતવઃ યયાસા. યયા તો ક્રતવઃ મને યજ્ઞાહ પૂતાહ સા પૂતક્રતુરેવ સા. પછી આવી જાય અગ્નિ વૃષા કપી અગ્નિ કુશિત કુશિદાનામ. ચાર શબ્દો છે. વૃષા કપી અગ્નિ કુશિત અને કુશિદ. આ ચાર શબ્દો હોય તો ચાર શબ્દના અંતિમ અક્ષરના સ્થાનમાં ઐ થાય અને દીપ પણ થાય. એ શામ ઉદાત્તઃ ઐ આદેશ સ્યાદ દીપ. વૃષા કપે હે સ્ત્રી. બસ એ કોઈનું નામ મૂકી દેવાનું. વૃષા કપી એટલે હવે હર વિષ્ણુ પણ થાય. ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર પણ થાય. આવું અમરકોશમાં જોઈએ તો થઈ જાય. એટલે વૃષા કપાઈ એટલે શ્રી અને ગૌરી પણ થાય. લક્ષ્મી અને ગૌરી પણ થાય.
અગ્નાઈ મૂકી દેવાનો, અગ્નેહી સ્ત્રી અગ્નાઈ, અગ્નિ શબ્દ છે દીપ કરી નાખો, શું કરી નાખો, એના સ્થિતિમાં એ કરી નાખો, આયાદેશ કરી નાખો. એવી રીતે કુશિતાઈ અને કુશિદાઈ, કુશિત શબ્દો રસ્વ મધ્યો નતુ દીર્ઘ મધ્ય, એટલે વચ્ચે શું છે, રસ્વ મધ્યમાં છે. મનોહ ઔવા, મનોરૌવા, મનુ શબ્દ હોય તો એના છેલ્લા અક્ષરના સ્થાનમાં ઔ થાય. એટલે મનુ શબ્દસ્ય ઔકારાદેશ સ્યાત ઉદાત્તઃ ઐકારશ્ચ વા તાભ્યામ સંયોગ શિષ્ટો ગીપ્ચ, એ બંને હોય તો શું થાય, ગીપ થાય. ઉદાત અને ઔ હોય તો આવી રીતે કરી નાખવાનું. મનો જેવી રીતે મનોરૌવા અને અવય થાય અને વિકલ્પથી એ પણ થાય. જે તો મનોહ સ્ત્રી જ્યાં ઔ થશે ઉના સમય ઔ કરી નાખવાનું. મનૌ વત્તા ઈ આવા દેશ થઈ જશે, મના આવી. અને જ્યાં ઔ નહીં થાય, જ્યાં અઈ થશે ત્યાં આયાદેશ કરી નાખવાનું, મનાઈ. એટલે મનાઈ એટલે મનુ આનો અર્થ કરી નાખવાનો. મનાઈ બસ આવી રીતે અર્થ કરી નાખવાનો. આગળ મનાઈ આવી રીતે અર્થ કરી નાખવાનો. કંઈ વધારે કંઈ પણ કેવું નથી આગળ. એટલે આને આપણે અહીંની અને જ્યાં નહીં થાય ત્યાં મની 496 થી આગળ આપણે ગણશું. ત્યાંથી 496 થી આગળ ગણશું. વર્ણાત અનુદાત તાતો બધાતોના, એટલે આને અહીં સમાપ્ત કરી. આગળ જે કંઈ વ્યાખ્યાન દ્વય જે કંઈ છે અને અહીંની સમાપ્ત કરીએ છીએ. આગળના વ્યાખ્યાનમાં આગળના કરશું. આગળ એટલે સાંદીપનીની કૃપા છે આપણી ઉપર, એટલે ઘર બેઠા પણ આપણે ખૂબ સારું મળે છે. એનો આપણે સદુપયોગ કરીએ. મને ફરી એક ભાવ પ્રતિભાવથી મારી શક્તિમાં વધારો થશે. એટલે તમે મને પણ પ્રોત્સાહન આપતા રહ્યો, શક્તિ આપતા રહ્યો. વિશેષ કંઈ મારે હવે કેવું